નમસ્કાર મિત્રો, ચાલો ફરી એકવાર જ્ઞાન અને ગમ્મતની વાતો સાંભળીએ બટુકભાઈ તાતમિયા પાસે. હા. ઓમ ગણ ગણપતિ નમો નમઃ, શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરિયા. કોઈ પણ શુભ કાર્ય ગણપતિ બાપાથી સ્ટાર્ટ થાય. ગણપતિ બાપાનું પહેલું સ્થાન હોય. બેટા આપણે કાલે વાત કરી હતી વહુ બાબતની, આજે દીકરા બાબતની વાત સંભળાવું. બેટા એક ગામડાની અંદર 3 દીકરા હોય, એના બા બાપુજી હોય, બહુ સંસ્કારી પરિવાર હોય, સારી રીતે જીવતા હોય, અને એના બાપને બેટા બગીચો હોય, આંબાનો બગીચો હોય, ચીકુ હોય, જામફળ હોય, એનો બહુ જબરદસ્ત બગીચો હોય. અને એ દીકરાઓનો બાપ છે એ બહુ માવજત કરે છે, એ બગીચાને બહુ સાચવે છે. સવારે વહેલા ઉઠીને વયા જાય, એને બહુ સાચવે, એના ફળ આવે, વેપારીઓ ખરીદી કરે, એનો પરિવાર ફર્સ્ટ ક્લાસ હાલે. પણ દીકરા બેટા એવા નાલાયક કે એક ધ્યાન દિયેની વાડીએ બગીચામાં ધ્યાન આપે નહીં, 12 વાગ્યા સુધી સુતારીએ અને આવારા ગર્દી કરે. બાપ એને બહુ સમજાવે છે પણ દીકરાઓને કઈ ધ્યાનમાં આવતું નથી. પણ એમાં બેટા એક નાનો દીકરો છે એ થોડોક સમજદાર, એટલે એના બાપુજી એને બોલાવીને કહે છે કે બેટા જરા ધ્યાન દો, સવારે વહેલા ઉઠો, બગીચાનું ધ્યાન રાખો. છતાં પણ કોઈ ધ્યાન દેતા નથી. નાનો દીકરો ખાલી હા એના બાપુજી કે એમ કરે, કામ કરે, ઘરમાં ધ્યાન આપે, પણ જે જરૂર છે એ કાંઈ ધ્યાન દેતા નથી. એટલે હવે સમય જતા જતા બાપુજીનો સમય થઈ ગયો. બાપુજીને મોટું ગામતરું આવવાનું થઈ ગયું. એટલે બાપુજીએ એક ખાટલામાં પડ્યા પડ્યા નાના દીકરાને બોલાવ્યો કે બેટા અહીંયા આવો, મારે તારું કામ છે. એટલે એ દીકરો આવ્યો. એટલે એને કહે છે કે બેટા આપણું જે ખેતર છે એ ખેતરમાં ધન છે, એ ધન ક્યાં છે એ હું તને કહીશ, પછી મારું ગામતરું થાય એટલે ખોદીને કાઢી લેજે. એટલે છોકરો કહે છે હા બાપુજી. પછી વાત ત્યાં અધૂરી જાય છે. અમુક સમય જાય છે એટલે એના બાપુજીનું ધ્યાન થઈ જાય છે અને બાપુજી દેવ થઈ જાય છે. પછી નાના છોકરાને કીધું હતું કે આપણા ખેતરમાં ધન છે, મેં ડાક્યું છે. તો એ છોકરો સવારે જઈ 2 ભાઈઓને લઈ અને આખું ખેતર ખેડી નાખે છે. ખેતર ખેડી નાખે છે પણ ક્યાંય ધન નીકળતું નથી. પછી બીજે દિવસે જ્યાં જાય છે ત્યાં જે વાડીની અંદર બગીચો હતો, એના એટલા બધા ફળ આવ્યા કે કોઈ સીમા નહીં. જે એના બાપુજી પાસેથી વેપારી માલ લઈ જતો હતો ફળ, એ વેપારી લેવા આવ્યો. એટલે વેપારીએ જોઈને કીધું કે ઓહો, તમે તો તમારા બાપુજી કરતા પણ સારું ઉપેજ કરી છે, સારી મહેનત કરી છે. આજ વખતે તો ફળ બહુ સારા આવ્યા છે. હું તમારા પપ્પાને પૈસા આપતો, એના 1.5 પૈસા તમને આપું. એને 1.5 પૈસા આપ્યા. પાછા એ લોકો 2-4 દિવસ થયા એટલે પાછું કીધું કે ભાઈ આપણે ઓલું બાપુજીએ કીધું હતું ધન ખોદવા જાય. તો પાછા ખોદવા જાય છે. આખું ખેતર પાછું ખોદી નાખે છે અને પાછું 2 દિવસ થાય ત્યાં પાછા એવા ફળ આવે. પાછો વેપારી આવે છે અને વેપારી એમ કહે કે મેં ઓલી વખતે પૈસા આપ્યા હતા એના કરતા તમને ડબલ આપીશ, તમે તો બહુ મહેનત કરી છે, તમારે મહેનતનું આ ફળ છે. પછી એને ખબર પડી કે આપણે બાપુજી જે ધનનું કહેતા હતા એ ધન ખેતરમાં છે નહીં, પણ આ જેટલું ખેતર ખેડીએ અને જેટલી એની માવજત કરીએ એટલું ફળ વધારે આપે. તો એ માવતરે એના ધનનું લાલચ આપી અને એના ખેતરની માવજત કરાવી અને એને ફળ અપાવ્યા. તો આ દુનિયાનો કોઈ પણ બાપ છે ને એના દીકરા સુખી થાય એવો રસ્તો ગોતતા હોય, એવી સલાહ દેતા હોય. તો યાદ રાખજો મિત્રો કે મા બાપ જે કહે એમાં ધ્યાન દેજો. જય માતાજી. મારી વાતને પૂરી કરું. મિત્રો એટલે જ કહેવાય છે કે ધરાવીને ધાન ન નીપજે, ઉડવીને માડું ન હોય, જેસલ ને જખરો નીપજે, જેની માં વચન પદે. સાહેબ આ નાનીકડી એવી વાત તમને ગમી હોય તો આ ચેનલને પ્લીઝ લાઈક કરો, શેર કરો અને